15/11/2025 લાઠી તાલુકાના અકાળા ગામના પ્રગતિશીલ ખેડૂતને આપણે મળવા આવ્યા છે. ફાર્મર એગ્રો કંપનીમાંથી તાંડવ 1091 નામની વડીલે વેરાયટી વાપરેલી. તો વડીલ, તમારું આખું નામ? સંતીભાઈ જાગાભાઈ ગામ અકાળા. હવે તમને આપણે જે તાંડવ નામની 1091 નામની વેરાયટી વાપરવા આપેલી, તમને ખેડૂતની દ્રષ્ટિએ એટલો બધો વરસાદ પડ્યો, તો એ વરસાદની સામે ટક્કર દે એવી વેરાયટી તમને કેવી લાગી? સારી લાગી. એમ આમ સડા સુકારાનો વરસાદ હતો, એમાં કાંઈ એટલો બધો વરસાદ છે તો ખરતા એટલું ઝીંડવું ને કપા છે એટલે સારું જ કહેવાય ને. આમ તમારી દ્રષ્ટિએ તમે ડોકા કાપ્યા છે, ડોકા કાપ્યા પછી એમાં માલ તમને કેટલો બતાય છે, એનો ફાયદો શું? ડોકા કાપ્યા કેડે આ બધી તીર્યું ને આ બધું ફેર્યું ઓછું, એટલે ડોકા કાપવામાં ફાયદો. 4 ફૂટનો વૈજા કાપી નાખવાનો. 4 ફૂટનો વૈજા કાપી નાખવાનો. અને એક છોડવામાં તમારા અંદાજે આમાં કેટલું ઝીંડવું હશે ફોદા ભેગા? એટલે એ બધા આ ડાળ્યું ગણો ને તો આ ડાળ્યું 1 છોડવાની છે, એટલે 100 ઝીંડવા તો ઓછામાં ઓછા હોય. અને આમ સડા સુકારાનો સુસા પ્રકારની જીવાય થીપ કથેરીમાં હાડામાં એવો કઈ પ્રશ્ન હોય તમારા આપણા વેરાયટીમાં? એમાં એક કોઈ આવ્યું નથી ને. મોનોકોટો અને પ્રોપીનો 4 ફેર દવા સાટે મુદ્દે. ખાલી 4 ફેરી દવા સાટી તોય ખેડૂતને આપણા બિયારણમાં આવું રિઝલ્ટ છે. આમાં તમારે એક પેશીમાં 8 થી 9 કપાસનું બંધારણ વજનમાં એમ તમને કેમ લાગ્યું? રૂનો ઉતારો સારો છે. રૂનો ઉતારો સારો છે. તો બીજા 5 ખેડૂતને બિયારણ વાપરવું હોય તો તમે કેવી સલાહ દેશો? વપરાય, આમાં કઈ વાંધો નથી, વપરાય. ખેડૂત મિત્રો આખી લાઈન જોઈ શકો છો. અને તમારા આમાંથી કેટલો વીણી લીધો હોય છે કે વીણવાનો બાકી છે? હજી ઉતારવાનો છે 15 પણ ઉતરે છે. આમાં ઉતરે છે એટલે 20 થી 25 મણ તો થાય જ. 20 થી 25 મણનો તમારો અંદાજ છે. અને જે ઝીંડવા છે અલગ. ને વરસાદ નો જો તો થાય 30 મણ. તો વરસાદ હતો તો એટલો માલ તમારે આમાં રોસ અને સફળતા મળી છે. એમાંનો આ ડાળીમાં બધું ઝીંડવું આ બધું ભર્યું છે ને, પીતું છે એટલે ઝીંડવું છે. જોઈ શકો છો આખી લાઈન સિરીઝ જ થઈ ગયું છે. સિરીઝ થઈ ગયું છે.